ભાવનગર શહેરમાં રૂપિયા 115 કરોડના ખર્ચે પ્રથમ ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ જમીન સંપાદનની પ્રક્રિયાના કારણે ફરીવાર આ પ્રોજેક્ટની કામગીરી ખોરંભે ચડી છે. કારણ કે 1 વર્ષ પૂર્વે જમીન સંપાદનની કાર્યવાહીમાં 38 ચોરસ મીટરની 4 જમીન લેવાની ભૂલી ગયા છે, જેથી મહાનગરપાલિકા તંત્ર હવે કામે લાગ્યું છે. બીજી તરફ ફ્લાયઓવરનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે ફ્લાયઓવર શહેરીજનો માટે છેલ્લા ઘણા વર્ષથી માથાના દુખાવા સમાન બન્યો છે. ઘણા સમયથી અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. 5 વર્ષને અંતે હજી પણ બ્રિજનું 60% કામ જ પૂર્ણ થયું છે, જેમાં પણ હવે એક નવો અવરોધ ઊભો થઈ ગયો છે. ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ગત વર્ષે 2650 સ્ક્વેર મીટર જમીન સંપાદનની કાર્યવાહી ભૂલાઈ ગઈ છે, જેના કારણે કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. ફ્લાયઓવર ખાનગી માલિકીની જગ્યામાં બનતો હોવાનું પણ તંત્રને મોડે ખ્યાલ આવ્યો. તત્કાલીન સમયે જમીન સંપાદનની કાર્યવાહી અને કમિશનરને અધિકૃત કરવાની પ્રક્રિયા કરી હતી, પરંતુ તેમ છતાં હજી પણ જમીન સંપાદન કરવી પડશે. આજે જે રોડમાં ક્ષતિ દર્શાણી છે અને રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે કે જમીન સંપાદન 3800 ચોરસ મીટર કાંઈક જમીન સંપાદન નથી, એને કારણે રોડનું કામ બંધ થયું છે અને અવારનવાર રોડમાં એક્સટેન્શન આપી અને સમય મર્યાદા વધારતા હોય છે અને કામે ચાલુ છે. મુખ્ય બાંધકામ જે છે એમાં નહીં, પણ સર્વિસ રોડની અંદર જે ગીચ વિસ્તાર હોય કે રોડ લાઇન હોય તો એના જે સર્વિસ રોડમાં કોઈ જગ્યાએ 50 સેન્ટીમીટર ઘટતી હોય, કોઈ જગ્યાએ મીટર ઘટતી હોય, તો એ લેવા માટેની આ પ્રક્રિયા છે. બાંધકામનો જે મુખ્ય ભાગ છે એની અંદર તો કોઈ જમીન સંપાદન નથી. શાસ્ત્રીનગર આરટીઓ થી દેસાઈનગર સુધીનો ફ્લાયઓવર બ્રિજ રૂપિયા 115 કરોડના ખર્ચે લગભગ પૂરો થવા જઈ રહ્યો છે. ફ્લાયઓવરના બાંધકામ માટે પૂરતી સાઈડના સર્વિસ રોડ માટે જમીન સંપાદનની બાબત થોડીક બાકી છે, જે ઝડપથી પૂરી કરવાની હું અહીંયા ખાતરી આપું છું. તો જે રીતે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, પરિસ્થિતિ એ છે કે ભાવનગર વાસીઓને આ બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત થશે, પરંતુ છેલ્લા 5 વર્ષથી તે રાહતની રાહ જોઈ રહ્યા છે. મહેસાણામાં ટ્રાફિકની સમસ્યાનો આવશે ઉકેલ. મહેસાણા શહેરને મળી સૌથી મોટી ભેટ. રાધનપુર 4 રસ્તા ખાતે 6 માર્ગીય ફ્લાયઓવરને મંજૂરી મળી છે. 136 કરોડના ખર્ચે રાધનપુર રોડ ખાતે 6 માર્ગીય ફ્લાયઓવર. 72.16 કરોડના ખર્ચે બનશે VUP. નાગલપુર 4 રસ્તા ખાતે 54.40 કરોડના ખર્ચે બનશે VUP. MLA મુકેશ પટેલે આ મામલે સરકારમાં કરી હતી રજૂઆત, જેને માન્ય રાખવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. દાહોદ જિલ્લાના ધાનપુરમાં ડ્રોનની મદદથી બીજનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ધાનપુરના કોટંબી ગામે વન વિભાગે ડ્રોનની મદદથી વાવેતર કર્યું. નાયબ વન સંરક્ષણની હાજરીમાં બીજના વાવેતરની કામગીરી કરવામાં આવી. કોટંબી જંગલ ભાગ વિસ્તારમાં બીજનું વાવેતર કરવામાં આવ્યું છે. અંતરિયાળ જંગલ વિસ્તારમાં ગાઢ જંગલ બને તેમજ હરિયાળી થાય તે હેતુથી વન વિભાગે બિયારણનું વાવેતર કર્યું છે. ધાનપુર દક્ષિણ રાઉન્ડની અંદર કોટંબી બીટની અંદર જે ડ્રોન કેમેરાથી બીજનું વાવેતર કરવામાં આવેલ છે, જે બહુ સારામાં સારી કામગીરી છે અને એનાથી આપણે ઊંડાણવાળા વિસ્તારની અંદર જે બીજનું વાવેતર થઈ બહુ સારામાં સારી કામગીરી કહેવાય. અને જે ઊંડાણવાળા વિસ્તારની અંદર જે મજૂર કે માણસ પહોંચી નથી શકતો એ જગ્યાએ આપણે ડ્રોન કેમેરાથી વાવેતર કરીએ એટલે બહુ સારું રિઝલ્ટ મળશે એવી આશા છે અમને. પ્રતિબંધિત ગુટખાનો કરોડોનો જથ્થો ઝડપાયો છે. ગુટખા તમાકુનો 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાંથી ઝડપાયો છે. PCBએ આ જથ્થો ઝડપી પાડ્યો છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લવાતો હતો. ડુપ્લિકેટ કાંડમાં 5 આરોપીના નામ પણ ખુલ્યા છે. 5 પૈકી 3 આરોપીની ધરપકડ કરાઈ છે. 2ને વોન્ટેડ જાહેર કરાયા છે. સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો. તો જે રીતે હાલમાં જાણકારી મળી રહી છે, આ જથ્થો અનેક જગ્યાએ ગુજરાતની અંદર પ્રસરી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ હતી, પરંતુ તે પહેલા જ સફળતા મળી ચૂકી છે. 6 કરોડનું આ તમાકુ કે જે ડુપ્લિકેટ હોવાની જાણકારી છે. ખોટી કંપનીના સ્ટીકર લગાડી દેવામાં આવ્યા હતા, જેમાં 5 લોકોની સંડોવણી છે. 3 લોકોની હાલમાં ધરપકડ થઈ ચૂકી છે. અન્ય 2 વોન્ટેડ છે, જેને પકડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં 179 સર્વે નંબર શંકાસ્પદ જાહેર કરાયા છે. નગરાળા વિસ્તારમાં નકલી NA હુકમના કિસ્સામાં
પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓની સંડોવણી જોવા મળી હતી। અધિકારીની પણ ધરપકડ કરી, સાથે જ નકલી અને હુકમો થયા ત્યાં વિવિધ બાંધકામ અને સોસાયટી બની ચૂકી છે। ત્યારે તે સોસાયટીમાં મકાન માલિકોને આ નકલી અને નડતરરૂપ ન બને તે દિશામાં તંત્રએ કામગીરી હાથ ધરી। પ્રાંત અધિકારીએ દસ્તાવેજ રેકર્ડ પર ન ચડાવવા સબ રજિસ્ટ્રારને સર્વે નંબરોની યાદી સાથેનો લેટર પણ લખ્યો છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અને નકલી અને મામલે કોઈ પણ માહિતી હોય તો વહીવટીતંત્રનું ધ્યાન દોરવા અપીલ પણ કરવામાં આવી છે। હાલ તો સમગ્ર મામલે તંત્રએ અલગ અલગ ટીમ બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી। આધારભૂત પ્રમાણ અને ચોક્કસ એવિડન્સ ન મળવાથી આવા હુકમોની સામે કાયદેસરતા એમ કે કરવા માટે અમે અમારી ટીમો બનાવી હતી અને 179 જેટલા હુકમો છે દાહોદ તાલુકાના જે ખોટા હુકમો છે અને એના આધાર પર જે ઇન્ક્વાયરીઓ થઈ છે ખરેખર એ હુકમો કરનાર છે એમને પણ ટૂંક સમયમાં અમે સાંભળીશું। ગીર ગઢડાના શાણા વાંકિયા ગામમાં ખેડૂતો સહિત ગ્રામજનો સાથે છેતરપિંડીની ઘટના જોવા મળી છે। ખેડૂતોનો આરોપ છે કે શાણા વાંકિયા સરકારી મંડળ દ્વારા મૃત ખેડૂતોના નામે સહી સિક્કા કરી લાખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે। 40થી વધુ ખેડૂતોના નામે લાખો રૂપિયા ઉપાડ્યા છે। સમગ્ર કૌભાંડ આવતા ગ્રામજનો ગીર ગઢડા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। સાથે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। ગામ લોકોનો આરોપ છે કે સહકારી મંડળીના પ્રમુખ સદસ્યો, મંત્રી અને કર્મચારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું છે। ખેડૂતોએ આ મામલે કડક કાર્યવાહી નહીં થાય તો બેંકને તાળા મારી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। તો આ તરફ બેંકના અધિકારીઓ દ્વારા તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે। હવે સમગ્ર કૌભાંડમાં કેટલી કડક કાર્યવાહી થાય છે અને ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું। મંડળીમાં કમસે કમ 300 જેટલા ખેડૂતો સાથે ખિલવાડ થઈ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંકના અધિકારીઓએ સાથે મળી મિલીભગત કરી અને કમસે કમ 18 થી 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે। આની સામે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી માગણી છે। મારે જે નામ છે મારી 7/8 એમાં 1 વીઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી 5,70,000 રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી, જેના મેં કોઈ ધિરાણ ખતમાં કે ક્યાંય મેં મારી સાઈન ધિરાણ ખતમાં 4 કે 5 સહી આવે છે ખાતેદારની, એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનો આજ સુધી બેંક પણ નથી આવ્યો। મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે 2017માં અને 2021થી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે। 4,40,000 રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે। બેંકમાં રજૂઆત કરવામાં આવેલી છે। આજે શાણા વાંકિયા સેવા સહકારી મંડળીના ખેડૂત સભાસદો દ્વારા મામલતદાર સાહેબને અને બેંકને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અમે તપાસ કરશું। મામલતદાર ગીર ગઢડા આજે ગીરગઢડા તાલુકાના શાણા વાંકિયા ગામે શાણા વાંકિયા સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો સાથે કથિત છેતરપિંડી થયાની એક આવેદનપત્ર લોકોએ આપ્યું છે અને એ આવેદનપત્ર અન્વયે આગળની કાર્યવાહી થવા અમે કલેક્ટર સાહેબ ગીર સોમનાથને મોકલી આપશું। હેલ્મેટ જે આપણી સુરક્ષા માટે હોય છે, અકસ્માતથી રક્ષણ આપે છે, પરંતુ શહેરની લગભગ 90% મહિલાઓએ હેલ્મેટ નહોતા પહેર્યા। મહિલાઓ સ્કિનને રક્ષણ આપવા માટે દુપટ્ટો પહેરે છે, ચશ્મા પહેરે છે, પરંતુ હેલ્મેટ નથી। મહિલાઓએ અવનવા બહાના આપ્યા। મારા માપનું હેલ્મેટ નથી, અંબોડામાં વાગે છે, ગરમીમાં નથી ફાવતું જેવા બહાના કર્યા હતા। હેલ્મેટ કેમ નથી પહેરતા? વાળ નથી સરખા રહેતા, શું થાય છે? મારા માપનું હેલ્મેટ નથી, કોઈ રીઝન નથી પણ નથી, ગરમીના હિસાબે ઇટ્સ કમ્પલસરી। મેં બી નહીં, મને અહીંયા વાગ્યું છે એકચ્યુઅલી, મારા ડેકીમાં બી હેલ્મેટ હશે, હું એવરી દિવસ પહેરું છું, પણ અહીંયા મને વાગ્યું છે, પટ્ટી બી છે, તો એના કારણે મેં નથી પહેરેલું હેલ્મેટ। કલ પ્રોબ્લેમ હતો ને, હમણાં જ હું લઈને આવી, બંધ થઈ ગયું હતું એન્જિન, એટલે બધું જ મેં ઘરે મૂક્યું હતું, એટલે આજે હમણાં અડધ વચ્ચેથી વ્હીકલ લઈને આવીને અત્યારે હું ઓફિસ જાઉં છું, એટલે ઘરે છે હેલ્મેટ મારું। સેફટી માટે આપણે દુપટ્ટો પહેરીએ, સ્પેક્સ પહેરીએ, હેલ્મેટ શા માટે નહીં? મહિલાઓ મોટા ભાગે અવોઇડ કરે છે હેલ્મેટ પહેરવાનું, એની પાછળના કારણો શું છે? બસ કારણ કંઈ હોતા નથી બહુ, પણ જલ્દીમાં હોય તો ઓફિસે બી ટાઈમ પર પહોંચવાનું હોય, બાકી એવું કોઈ આઈ ડોન્ટ થિંક કે કોઈ સ્પેસિફિક રીઝન વ્હીકલમાં સ્પેસ પણ આપે છે કે તમે હેલ્મેટ મૂકી શકો એ પ્રકારની। આઈ એગ્રી। હું એકચ્યુઅલી અંબોડો વાળું છું ને, એટલે મેં અત્યારે અંબોડો વાળું છું ને, તો મને હેલ્મેટમાં વાગે છે,
અચ્છા, એટલે હું નથી પહેરતી. અને હેલ્મેટ પહેરીશ જ, હવેથી નેક્સ્ટથી પહેરીશ જ હેલ્મેટ. તો અત્યાર સુધી કેમ નતા પહેરતા? કારણ આ હેલ્મેટથી એટલું ચલાવવામાં થોડી તકલીફ પડતી હતી ને એટલે નથી પહેરતી, પણ હવે હું પહેરીશ જ હેલ્મેટ. હેલ્મેટની હવે આદત નથી હેલ્મેટની. ના પહેરું છું. આજે મોડું થયું ને એટલે ઘરેથી ભૂલી ગયું છું. હેલ્મેટ આજે રહી ગયું છે. મહિલાઓમાં હેલ્મેટ પહેરવાની આદત ઓછી છે. અમદાવાદ શહેરમાં દ્રશ્યો સામે આવ્યા છે જે ખરેખર ચોંકાવનાર છે. મહિલાઓની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સુરક્ષાની સૌથી પહેલાં વાત કરવામાં આવે ને એમાં પણ જ્યારે મહિલા ટુ વ્હીલર લઈને નીકળતી હોય છે ત્યારે તેઓ પોતાની સુરક્ષા માટે ખાસ કરીને દુપટ્ટો પહેરતી હોય છે, પરંતુ જ્યારે હેલ્મેટની વાત આવે ત્યારે મહિલાઓ હેલ્મેટ પહેરવાનું નથી કરતી. તેની પાછળનું કારણ શું છે જાણીશું. હેલ્મેટ શા માટે નથી પહેરતા બેન? કોઈ રીઝન નથી, એ લેવાનું છે એટલે. મને ફાવતું નથી, ગભરામણ